અમૃદ પેડ લઈને ધો અવર દેવના ધણી દીવા બળે ધણી રામ દેજી જોત સ્વરૂપ અવર દેવના ધણી દીવા બળે બળે ધણી રામ દે જોત સ્વરૂપ બિરાજે નો દેવલમાં પીર પોતે બિરાજે નકલંગ હાજરાજો દેવલમાં પીર પોતે બિરાજે નકલંગ હાજરાજો हमारे गिरी बापू की फरमाइश से एक भजन नी के धनी तारा नाम नो रे पाठ मंडाणो रे धनी तारा नाम नो रे पाठ मंडाणो रे नेडलो नुकोरिये नेडलो नुकोरिये तारा नाम नो रे पाठ मंडाणो रे जलहार ज्योतु रे बिराजे जलहार ज्योतु रे बिराजे नेडलो नुकोरिये हंसलो भगलो बेवो रंग रूपे एक छे भगलो हंसलो बेवो रंग मा एक छे रंग मा
એક છે ઉગારો એ મારા મેળલો મેળલો એ આવા વિશ્વાસી મેળો આવા વિશ્વાસી મેળો એ મહારાજ મેળલો ખાતા ખોટા બોલીને આવે રે મંદિરીએ ખાતા ખોટા બોલીને આવે રે મંદિરીએ પ્રતાપે સતી તોર બોલ્યા ગુરુના પ્રતાપે સતી તોર બોલ્યા તોર બોલ્યા
નકોરીએ રે મેડલો નકોરીએ રે મેડલો નકોરીએ ધણી તારા નામનો પાઠ મંડાણો. આ ભજન મારવાડની ધરતી ઉપર જેથી માલદેજી રૂપાદેને પરણીને જાય અને તેથી રૂપાદે કહે છે કે હું તમારી હારે લગ્ન કરું એમાં ના નહીં, પણ મારી શરત છે કે મારા ગુરુ મહારાજને હારે લ્યો તો. એમના ગુરુ મહારાજ મેઘધારુ બાબા માલદીજી આ પાડી લગ્ન કર્યા અને રૂપાદેની હારોહાર વેલડી શણગારી અને મારવાડની ધરતી સુધી ગયા. પણ જ્યાં મારવાડમાં પગ મૂકે ત્યાં ગામના પાદરમાં માલદેજી નીચે ઉતરીને કીધું રૂપાદે હા કે તમે એકલા દરબારગઢમાં આવી આવો ને બાકી રામસાગર વાળાને બધાને અહીંયા રહેવા દો. હા, મારા દરબારગઢમાં તંબુરા નહીં, હા બધું તમે અહીંયા રાખો, કારણ કે એને પોતાને ખબર નહોતી આ હું છે. બધું એને રાખો. એટલે માં મુંજાણા કરવું શું? રૂપાદે આજીજી કરે છે ગમે એમ કરો, પણ મારા ગુરુ મહારાજને રહેવાય એવી વ્યવસ્થા કરો. રજવાડામાં ન લઈ જાવ કાંઈ નહીં. ગુરુ મહારાજને બહાર ઝૂંપડી બનાવી અને માલદેજી દરબારગઢની માલપા ગયા. પણ હવે બનાવે એવો બન્યો કે બીજ પૂનમ આવે અને ધણી રામદેવજી મહારાજનો પાઠ પુરાય. એમાં અષાઢ સુદ બીજ જેદી આવીને તેદી સંતોનો જામૈયો જામ્યો અને તેદી રૂપાદેને વાયક ગયું કે ધણીનું વાયકે આવવાનું છે ને ધણીનો પાઠ પૂરવાનો છે ને મા તોરલ અને જાડેજા પણ એમાં હયાતીમાં છે. ઉગમસિંહ બાવા ગુરુ ગાદીએ છે, ગાદીએ બિરાજમાન છે. મેઘધારુ બાબાએ પાઠ પૂર્યો ધણી બાબા રામદેવજી મહારાજનો અને એ વખતે રૂપાદેને વાયક આવ્યું. રૂપાદે વિચાર કરે કે જાવું કેમ? ટેલિફોનથી અત્યારે વાતું થાય, પેલા બાપુ ખાલી વિચાર કરવી ને વિચાર અડી જતો હતો. મનની માલપા સંકલ્પ થાય ને એ સંકલ્પ ને અડી જાય. રૂપાદે ગુરુ મહારાજને કહે છે કે મારે આવવું છે ભજનમાં, પણ હવે રાહોલ માલા જાગે છે, કરવું શું? અને તેથી ગુરુ મહારાજ કહે છે કે નિંદ્રા મંગાવું સારા શેરની ફોડમાં વાસંગી પોઢાડું. તમે ચિંતા ન કરતા, નિંદ્રા મોકલું છું, માલદેજી હુઈ રહેશે, તમે નીકળી જાઓ. કાળો ધાબળો ઓઢી અને રૂપાદે ડેલીની બહાર નીકળી ગયા. અને આ બાજુ ચંદ્રાવલી નાર પોતાની પેલા માનેતી નાર હતી એને કાન ભંભેરી કરી માલદેજીની. માલદેજી જે સસ્તળાઈને માલપા હુતા છે ત્યાં જઈને કીધું માલદે હુતા છો જાગો? તો કે જાગું છું. તો કે જાગતા હો તો બધી નજર રખાય ને, કારણ કે માણા વાત કરવા વાળા ડબલ ભેળવીને વાત કરે, કોકને ઉતારવો હોય ને ગાળી એમ. તો માલદીજીને કે માલદીજી જાગો છો કે જોતા રહ્યો? તો કા કે બાજુમાં કોણ હતું? નજર કરે કે અહીંયા તો રૂપાદે હતા. તો કે ક્યાં ગયા? તો કે ઈ ખબર નથી. તો કે ઈ ધ્યાન રાખો. તો કે હોય એવી મને વાત કરો કે સાંભળો 15 દી એક વખત બહાર નીકળી જાય કાળો ધાબળો ઓઢીને, ક્યાં જાય કોને ખબર? તમે ચકાસણી કરો કે એમ કે હા કેટલા સમયથી પૌણી ના આવસ કેટલા દિવસથી, આજકાલનું નથી. આ બીજ અને પૂનમ 2 દિવસ બહાર વ્યા જાય, ક્યાં જતા હોય કોને ખબર? માલદેજીની કાન ભંભેરી કરી દિવાલે તલવાડ ટીંગાતી હતી. મ્યાનમાંથી તલવાડ બહાર કાઢી અને માલદેજી નીકળ્યા બહાર. જોયું તો કઈ રૂપાદેને ભાડા નહીં, દરવાજા સુધી ગયા. જે ભાઈ ઉભો તો દરવાણી એને પૂછ્યું કે રૂપાદેને ભાડા? કે હા. ક્યાં ગયા? કે ગામની બહાર મઢુલી છે ન્યા એના ગુરુ મહારાજની. કેમ ક્યારે ક્યારે જાય તને ખબર? કે હા ખબર છે. ક્યારે? કે બીજ અને પૂનમ હોય ત્યારે વિયા જાય. કે એમ? કે હા. માલદેજી વિચાર કર્યો કે ન્યા જઈ આજ ઝાટકે દઉં. પણ જ્યાં મઢુલીની બાજુમાં આવીને ઉભા રહ્યા, ભજનનો નાદ સંભળાણો ભાઈ કાને, અન્યાન્યા થોભી ગયા. અંદર જવાય નહીં, કારણ કે અંદર ઉગમસિંહ બાવા, શેલણસિંહ બાવા એ બધા હતા, દરબારું રાજા સાહેબ હતી એને પાસે. એ કઈ એમને ભગવાન જ ફેર્યા. અને એની પાસે તો માલદેજી કાંઈ ન કહેવાય, 5 ગામનો ધણી કહેવાય. અને ઉગમસિંહ બાવા એ તો અનેક રજવાડાનો માલિક ગણાય. અને ઈ સાધુ બનેલા ને ઈ ગુરુ ગાદી. હવે અંદર જવાય ખરું?
બહાર વિચાર કરો બહાર ઊભું રહેવું છે, વળી વિચાર કરો ઘરે વયું જવાય, પણ રૂપાદે મારી પાસે સાચું બોલશે ખોટું બોલશે એ ખાતરી કરવા માટે બહાર નજર કરી તો બે મોજડી પડી હતી રૂપાદીની, એક મોજડી બગલમાં નાખીને ત્યાં હાલતા. ધણીનો પાઠ પૂરો થયો, 4 વાગ્યાનો સમય થયો, ગદગગા ઢોંખી પડતી હતી. રૂપાદે જોવે તો મોજડી મળતી નથી, એટલે ગુરુ મહારાજને કીધું, ગુરુ મહારાજ હા મારી મોજડી મળતી નથી. ગુરુ મહારાજે વિચાર કર્યો, ધણીનો આરાધ કર્યો, ખબર પડી કે મોજડી તો માલદીજી લઈ ગયા છે ખાતરી કરવા હાટું થઈને, તો હવે કાંઈ વાંધો નહીં. ગદગંગા પાછી ભેળા મળી અને આરાધ કર્યો. ઠાકર ધણીનો આકાશ માર્ગેથી મોજડી ઉતારી, 2 મોજડી પહેરીને રૂપાદે ગયા દરબારગઢની માલપા. માલદેજી દોઢી દરવાજે ઉભા છે. રૂપાદેને પૂછે ક્યાં પાઈ ગયા હતા? કે મારા ગુરુ મહારાજને ત્યાં વાયક હતું, બીજનો પાઠ હતો ધણીનો, એટલે ભજનમાં ગઈ હતી. સાચું બોલી ગયા એટલે કાંઈ માલદીજીએ ક્રોધ ન કર્યો, પણ નજર જ્યાં પગ ઉપર કરી તા ખબર પડે કે 2 મોજડી પહેરી, તો કે સાધુ ભેગા બેન જાદુગર શીખી ગયા લાગો. કા કે મોજડી તો હું તમારી લઈને વી આવ્યો તો આ બીજી મોજડી આવી ક્યાંથી? કે મારા ધણીનો આરાધ કર્યો, આકાશ માર્ગેથી મોજડી આવી ગઈ. એમ થોડોક ધણી દઈ દે એમ કરીને બગલમાં નાખ્યો હાથ, તો બાંબલાઈ થયેલી મોજડી નીકળી ગયેલી. બાપુ ભગવાનનો આરાધ કર્યો, ભગવાને મોજડી ખેંચી લીધી અને હાથ નાખ્યો તો બાંબલાઈ થયેલી, ને બાંબલાને જ્યાં હાથ અડ્યો અને જે પીડા પછી પ્રગટ થઈ છે એની ઘડીએ એના સમયે માલદીજી રૂપાદીના પગ પકડીને કીધું કે માં મને ઉગાર, આમાંથી મારી ભૂલ થઈ ગઈ, મને ઉગારી લે. ત્યારે કીધું કે માલદે તમને ઉગાડનાર તો કોઈક બીજું છે, હું નહીં ઉગાડી શકું, કારણ કે મારામાં તમને છે ને ધણીપણું લાગશે, તમને એવું લાગશે કે હું આનો ધણી છું, એટલે મારામાં તમને કાંઈ નહીં મળે. ને હકીકત બાપુ એવું જ છે, હારે રેવાવાળા ભરમાય છે, હારેવાળા ઓળખી નથી શકતા, હારે રેવાવાળા નથી ઓળખી શકતા, ભરમાય છે. અને વૈયા ગયા પછી એની સમાજ માથા ટેકવા જાય છે, ભેગા હોય ત્યાં સુધી નથી ઓળખી શકતા. અને ત્યારે માં રૂપાદે કીધું કે માલદેજી તમને ઉગારનાર અજમેરસિંહ જેથી કતીબશાહ ફકીર આવે ને તેથી તમે ઉગરો, ત્યાં સુધી મેળ ન ખાય. અને કતીબશાહ ફકીર આવે અને આવીને માલદેજીને ઠપકો આપે, એ માલદે તમે દરબાર છો, ક્ષત્રિયો છો, અને આ તમે શું નજર કરી? પહેલી નજર તો એ કરી કે રૂપાદેના રૂપની માલપા મોહિત થઈ અને તમે આ ડગલું ભર્યું હે, અને બીજી સાધુના ઘરમાં ચોરી કરી. કતીબશાહ ફકીર છે એ ઠપકો આપે, શું કે છે? તારકાર રૂપ જોઈ માલદે મનનો ડગાવી રે, જીરે જીરે જી એ જે માલદે એને બેની રે કહીને બોલાવીએ, એ રાહોલ માલા જાગો તમે જૂના જૂના જોગી રે, જીરે જીરે જી હે માલદે સાધુડાના ઘરમાં માલદે ચોરીનો કરીએ રે, ધીરે ધીરે જી એ માલદેજી જો પીર વસ્તુ માંગી ત્યાં લઈએ, એ રાહોલ માલા જાગો તમે જૂના જૂના જોગી રે, ધીરે ધીરે જી માલદેજીને જગાડે છે ને માં તોરલે. એ વખતે ધણી રામદેવજી મહારાજનો પાઠ પૂરો ને એ વખતે માં તોરલે આ ભજનની રચના કરેલું, ધણી તારા નામનો પાઠ મંડાણો. હે વિશ્વાસી નરને કાં તમે વેડો, તારા વિશ્વાસુ છે એની માથે જ ગાત નાખવાની. અને ત્યારે બળદાસ બાપા કહે છે કે આવા બધા મહાપુરુષો મળતા પહેલા, પણ આ મહાપુરુષો બધા મળે ક્યારે?
કે પેલા તો પોતાના પણું છોડી દો ને પછી મળે, ત્યાં સુધી ન મળે. પોતાના પણું છોડી દો અને તો જ આનંદ મળે, ત્યાં સુધી આનંદ ન મળે. અને જ્યારે સદગુરુ બળદેવદાસ બાપા કહે છે કે આવો મહાપુરુષ મળ્યા પછી લગ્નમાં લહેર લાગે હે. અને ત્યારે સદગુરુ બાપા કહે છે આવી લહેર ગગનિયામાં લાગી રે મને સદગુરુ મળ્યા. સદગુરુ મળ્યા મને, સદગુરુ મળ્યા, સદગુરુ મળ્યા મને, સદગુરુ મળ્યા મને, સદગુરુ મળ્યા મારી ભવના ફેરા મારા, ભવના ફેરા, ભવના ફેરા મારા ટળિયા રે મને સદગુરુ મળ્યા. ક્યારે મળે? આપણે ત્યાગીને જોયું રે જાગી, આપણે ત્યાગીને, આપ પણ ત્યાગી, આપ પણ ત્યાગીને જોયું રે જાગી, આપણે ત્યાગીને જોયું જાગી મારા ઘટમાં જોજો, ઘટમાં જોજો, ઘટમાં જોજો જાગી રે મને સદગુરુ મળ્યા. આવી લહેર ગગનિયામાં લાગી રે મને સદગુરુ મળ્યા. સુમિરન કરતા એ સામાને મળ્યા, સુમિરન કરતા મને, એ સુમિરન કરતા, સુમિરન કરતા, સુમિરન કરતા એ સામાને મળ્યા, સુમિરન કરતા મને એ સામા મળ્યા. સંત બરડા, સંત બરડા, સંત બરડા એ સ્વામી રે મને સદગુરુ મળ્યા. આવી લહેર ગગનિયામાં લાગી રે મને સદગુરુ મળ્યા. પૂરણ કમાણી મારી સુરતા ફેરાની, પૂરણ કમાણી મારી, પૂરણ કમાણી, પૂરણ કમાણી મારી, પૂરણ કમાણી મારી સુરતા ફેરાની, પૂરણ કમાણી મારી સુરતા ફેરાની. નામની નોબત, નામની નોબત, નામની નોબત વાગી રે મને સદગુરુ મળ્યા. આવી લહેર ગગનિયામાં
સદગુરુ મળ્યા ગલીએ બજારે એ થયા યજવાળા ગલીએ બજારે ગલીએ બજારે સંતો ગલીએ બજારે ગલીએ બજારે થયા યજવાળા મારે દિવસ ઉજો ને રાત વાગી રે મને સદગુરુ મળ્યા એ સદગુરુ તમે મારા હરિગુરુ એ સદગુરુ તમે મારા હરિગુરુ તમે મારા આજ મારી રાત નિરિયર ધીરે ખાવી ધણી સાંભળજો એ ગુરુજી આમાં ઊંડા રે એ સાયર હંસલા નિરગના ગુરુજી આવા ઊંડા રે એ સાયર હંસલા નિરગના ગુરુજી આજ મારી રાત નિરિયર ધીરે ખાવી ધણી સાંભળજો એ ગુરુજી એ ગુરુજી નિર્ભય નિશાન લઈ જાવી રે મને સદગુરુ મળ્યા બાપા બળદેવ ને ગુરુ એ સલામ મળ્યા બાપા બળદેવ ને ગુરુ બળદેવ ને બાપા બળદેવ ને ગુરુ એ સવારા મળ્યા એની ભવની રે બાવટ બાપા બળદેવ ને ગુરુ સવારા બાપા મળ્યા એની ભવની બાવટ મળી પાંગી પણ ક્યારે એક ફૂલકરજી મહારાજનો આશરો લીધો એટલા માટે એ આખી પરંપરા જેને ઉજળી કરે એ બધી સવા બાપાની એનો સદગુરુ તો 10 નામ સાધુ ફૂલકરજી મહારાજ અને ત્યારે નવનાથ માયલો ગોરખનાથ બાપા કે શું કે છે સાધુ તેરો સંગડો ના છોડું મેરે
જોયું ને તું જાતી રે જોયું ને તું જાતી રે આ સાધુ साधु ए अंचला भी धो कपड़ा भी धोया साधु ए अंचला भी धोया हल्का भरी दे आनंद का साधु हल्का भरी दे आनंद का हल्का भरी दे आनंद का मेरी झोली भरी दे आनंद का साधु ए साधु साधु अंतला भी ओ अपना भी साधु अंतला भी मनलो लाग्यो लाल मेरा दिल में संतो लागी रागी रामा कोई में तो जाती भजन विना मारी भूख नहीं भागे समरण बिना मन तलप नो जाय रामा समरण बिना मन तलप नो जाय साधो से मारो रणुरा साधो से मारो रणुरा भजन बिना मारी भूख नहीं भागे समरण बिना मारी तलब न जाए समरण बिना मारी तलब न जाए
चेताना साधु माटी में नोखाना रे ओ ए वस्ती चेताना साधु माटी में नोखाना रे जाए छोरा सीना मटी जा छोरा सीना समरू तो सुधरे मन क्या मेरा रे नबी जी ए मेरा रे नबी तो लगाया घेरा रंग तो ये लगाया घेरा जीरा ये समुद्र को सुधरे मन क्या मेरा रे नबी मेरा रे नबी घटड़ा में हो गया
ઘટડામાં ઓ પિયા ખો એ સુધરે મને मेरा रे नबी जी मेरा रे नबी ए अल्लाह हो नबी रे सिकंदर सुमराई ए रजा मेरा लाला तू ही रे दास होती गुलाम तेरो दास ये जी होती गुलाम ये सुन तो सुधरे मन क्या मेरा रे नबी जी ये मेरा रे नबी एवा वचन रे संभाली અને વચન ચૂક્યા એ ચોરાસી એ સતી કરે અલખ ગઈ હનુમાન જયંતિની ઉજવણી દાદાની પ્રેરણાથી સારામાં સારી ઉજવણી થઈ. જે જન્મોત્સવ દાદાનો ઉજવણી કરી તેમાં ફંડફાળો જે આપણે આવ્યો છે અને ખર્ચ થયો છે ને જમા કેટલી રકમ છે એક જાહેરાત કરી. ત્યારબાદ હું મુકેશભાઈને કહીશ, બે વાણી કરી થાળ કરી પછી આપણે પ્રસાદ લઈશું. તો આપણે 3,12,162 રૂપિયા આવક પેટે આજીવન દાતા, વસ્તુના દાતા અને લોકફાળો એ બધાએ થઈને 3,12,162 રૂપિયાની આવક આપણે થઈ હતી. ખર્ચ 2,53,686 રૂપિયા. અને દાદાની પ્રેરણાથી આપણે આ વર્ષે પણ 58,476 રૂપિયા રામદરબારમાં વધ્યા છે. હવની પ્રેરણા, હવનો ફાળો, હવનો પરિશ્રમ બધાએ જે પાત્ર ભજ્યું છે એ બધાને માં ભગવતી, ઈષ્ટદેવ મુરલીધર બાપા, હનુમાનજી મહારાજ ઉત્તરોત્તર પ્રગતિ આપે ને આવતા વર્ષે સપ્તાહ બેહાડે એવી દાદાને પ્રાર્થના સાથે જય સિયારામ.